યુવક યુવતીઓને સોશિયલ મીડિયા પર રીલ બનાવવાનું એટલી હદે ઘેલું લાગ્યું છે કે તેવું કોઈ પણ હદે જઈ શકે છે. સુરત પાર્સિંગની સ્પોર્ટ્સ બાઇક પર જોખમી રીતે સ્ટન્ટ સાથે પ્રેમાલાપ કરતા કપલનો વિડીયો વાયરલ થયો છે. હાલ તો આ વિડીયો ક્યાં વિસ્તારનો છે તે જાણવા મળ્યું નથી. જો કે સુરત પોલીસે તપાસ કરી રહી છે. ત્યારે બ્લુ કલરની સ્પોર્ટ્સ બાઇક પર સ્ટન્ટ કરતા વિડીયોમાં એક યુવક યુવતી બાઇક રાઇડિંગ કરી રહ્યા છે. ક્યારેક યુવક તો ક્યારેક યુવતી ડ્રાઈવ કરી રહ્યા છે. ત્યાં સુધી તો બરાબર હતું, પરંતુ બીજા વિડીયોમાં યુવક જ્યારે બાઇક ડ્રાઈવ કરી રહ્યો હોય ત્યારે યુવતી ટાંકી ઉપર ઊંધી ફરી જોખમી રીતે બેઠેલ જોવા મળે છે. ડ્રાઇવિંગ દરમિયાન બંને એકબીજાને ચુંબન પણ કરે છે. આશ્ચર્યજનક રીતે આ વિડીયો રીલ તરીકે સોશિયલ મીડિયામાં વાયરલ કરાયો હતો. સુરતના નામથી વાયરલ બનેલા આ વિડીયોને પગલે પોલીસે પણ દોડતી થઈ હતી. મારી પાસે રિવોલ્વર છે, ઉઠાવી લઈશ કહીને ભુવાઓને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. ગળતેશ્વર પંથકના એક ગામમાં ભુવાપણું કરતા એક શખ્સે વિધવાને વિધિ કરવાના બહાને વિશ્વાસમાં લઈ શારીરિક અડપલા કર્યાનો બનાવ સામે આવ્યો છે. વિધવા બીમાર રહેતી હતી, જેથી ભુવાએ વિધિ કરવાનું જણાવી શારીરિક અડપલા કર્યા હતા. જોકે પીડિતાએ ઇનકાર કરતા આ ભુવાએ સમાજમાં ખોટી વાતો ફેલાવીને વિધવાના ઘરે જઈને ઝઘડો કર્યો છે. આ બનાવ મામલે સેવાલિયા પોલીસ મથકે વિધવાએ ભુવા સામે ફરિયાદ નોંધાવી છે. ભુવા સામે વિધવાએ ફરિયાદ નોંધાવી એ અંગે સેવાલિયા પોલીસ સ્ટેશનના પીઆઈ AR ઝાલાએ માહિતી આપી હતી. ભારત અને કેનેડા વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે ટ્રુડો સરકારે ભારત આવતા પ્રવાસીઓની સુરક્ષા તપાસ વધારી દીધી છે. એના કારણે મુસાફરોને એરપોર્ટ પર કડક સુરક્ષા તપાસમાંથી પસાર થવું પડે છે. કેનેડિયન ન્યૂઝ એજન્સી CBCના જણાવ્યા અનુસાર અધિકારીઓએ સુરક્ષા તપાસ વધારવાનું કારણ આપ્યું નથી. કેનેડાના પરિવહન મંત્રી અનિતા આનંદે એક નિવેદન જારી કરીને કહ્યું, વધુ સાવચેતી રાખવા માટે તેમની સરકારે મુસાફરોની સુરક્ષા તપાસ વધારી છે, જેના કારણે મુસાફરોને ટેસ્ટિંગમાં વિલંબનો સામનો કરવો પડી શકે છે. ગયા મહિને ખાલિસ્તાની આતંકવાદી અને શીખ ફોર જસ્ટિસના સંસ્થાપક ગુરપતવંતસિંહ પન્નુએ 1 થી 19 નવેમ્બર સુધી એર ઇન્ડિયામાં મુસાફરી ન કરવાની ચેતવણી આપી હતી. આતંકવાદી પન્નુએ વિડીયો જાહેર કર્યો હતો અને 1984ના શીખ રમખાણોનો બદલો લેવાની વાત કરી હતી. આશંકા છે કે એ પછી આ સુરક્ષા વધારી દેવામાં આવી છે. રાજ્યમાં આવતીકાલથી ઠંડીનું જોર વધશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી કરી છે. રાજ્યમાં સામાન્ય રીતે નવેમ્બરની શરૂઆત સાથે જ કડકડતી ઠંડી શરૂ થાય છે, પરંતુ આ વર્ષે હજુ સુધી જોઈએ એવી ઠંડી પડતી નથી. જો કે હવે આવનારા દિવસોમાં લોકોને કડકડતી ઠંડીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે, એવી આગાહી અંબાલાલે કરી છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 14.1 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા 21 થી 23 નવેમ્બર દરમિયાન રાજ્યમાં ઠંડીનું જોર વધવાની આગાહી કરી છે. રાજ્યના પંચમહાલ, સાબરકાંઠા, કચ્છ, અમરેલી, જૂનાગઢ, વલસાડ, સુરત સહિત જિલ્લામાં તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટી શકે તેવી શક્યતા છે. રાજકોટ જિલ્લાના પડદરી પાસે ઉકરડા નેકનામ રોડ પર આવેલ 6 વીઘામાં ફેલાયેલી સહારા યુનાઇટેડ પ્લાસ્ટિક કંપનીમાં આગ લાગી હતી. ગઈકાલે રાત્રે 10 વાગ્યાની આસપાસ જૂના ટાયરમાં પ્રોસેસ કરી નવા ટાયર બનાવતી વખતે મશીનમાં સ્પાર્ક થવાથી આગ લાગતા 12 કલાક કરતાં વધુ સમય થવા છતાં આગ કાબૂમાં આવી નથી અને સાંજ સુધી આગ પર કાબૂ મેળવવામાં આવે તેવી શક્યતા છે. આગ પર કાબૂ મેળવવા માટે ગઈકાલ રાતથી રાજકોટ, મોરબી, જામનગર, ધ્રોલ, ટંકારા અને ગોંડલથી ફાયર ફાઇટરો બોલાવી પાણીનો મારો ચલાવાઈ રહ્યો છે. જે ફેક્ટરીમાં આગ લાગી છે તેની બાજુમાં જ ગેસ સિલિન્ડરનું ગોડાઉન છે, જેથી આગ ત્યાં સુધી પ્રસરે તો મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ હતી, જેથી તાબડતોડ ગોડાઉનમાં રહેલા તમામ સિલિન્ડર ત્યાંથી દૂર કરાયા હતા. મોરબી ઝૂલતા પુલની દુર્ઘટનાને 2 વર્ષથી વધુનો સમય થઈ ગયો છે, પરંતુ આ કેસ હજુ પણ કોર્ટમાં ઝૂલી રહ્યો છે. હવે જયસુખ પટેલે તાજેતરમાં મોદક-તુલા વિવાદ બાદ મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સરકારી વકીલ તહોમતનામું રજૂ કરે એ પહેલા જ પોતાના વકીલ દ્વારા ડિસ્ચાર્જ અરજી કરી છે. જે કલમ હેઠળ તેમની સામે ગુનો નોંધાયો છે એ મુજબ તેમની સામે કોઈ ગુનો બનતો નથી. મહત્વનું છે કે જયસુખ પટેલની સાથે સાથે અન્ય આરોપીઓએ પણ આ કેસમાંથી ડિસ્ચાર્જ માટેની અરજી કરી છે. આરોપીઓના વકીલ દ્વારા જે અરજી કરવામાં આવી છે એમાં જણાવ્યા મુજબ IPCની જે કલમ મુજબ તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો છે એ કલમ હેઠળ તેમની સામે ખરેખર કોઈ ગુનો બનતો નથી, જેથી તેમને ડિસ્ચાર્જ કરવામાં આવે એ મતલબની અરજી આરોપીઓના વકીલે કોર્ટમાં આપી છે, જેથી આગામી સમયમાં આ અરજીઓ પર કાર્યવાહી થશે પછી કેસ ચાર્જ ફ્રેમ થશે, એવું જિલ્લાના સરકારી વકીલ વિજય જાની પાસેથી જાણવા મળ્યું છે. શહેરના નવાપરામાં આવેલા રોયલ કોમ્પ્લેક્સના પાર્કિંગ એરિયામાંથી કચરામાં ફેંકી દેવાયેલ શંકાસ્પદ નકલી ચલણી નોટો મળી આવી હતી. એસઓજી પોલીસને જાણ થતાં ઘટના સ્થળ પર પહોંચી શંકાસ્પદ ચલણી નોટોનો કબજો લઈ આગળ તપાસ હાથ ધરી હતી. 2 દિવસ પહેલા મુંબઈના મીરા વિસ્તારમાં
ભાવનગરના વતની આર્યન જાંબુચા નામના શખ્સને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે 51 લાખની 500ની ડુપ્લિકેટ ચલણી નોટો સાથે ઝડપ્યો હતો. ત્યારે ભાવનગર પોલીસે આ દિશામાં તપાસ શરૂ કરી છે કે મુંબઈમાં પકડાયેલ નકલી નોટ સાથે આર્યનને ભાવનગરમાં મળી આવેલ ડુપ્લિકેટ નોટ સાથે કોઈ કનેક્શન તો નથી ને. એ સુધી પોલીસ આજુબાજુના સીસીટીવી દ્વારા આ શંકાસ્પદ ડુપ્લિકેટ નોટ અહીંયા કોણે નાખી, કોણે છાપી એ દિશામાં તપાસ કરી રહી છે. મહારાષ્ટ્ર અને ઝારખંડ અને નાંદેડ લોકસભા સીટ સાથે 4 રાજ્યોની 15 વિધાનસભા સીટ પર પેટાચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. સવારે 7 વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. પંજાબના ગુરદાસપુર જિલ્લાની ડેરા બાબા નાનક સીટ પર એક બૂથ પર મતદાન મામલે કોંગ્રેસ આપ સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું છે. હાલ પોલીસ ઘટના સ્થળે છે. મામલો હવે શાંત છે. યુપીમાં સપાએ આરોપ લગાવ્યો છે કે મેનપુરી જિલ્લાની કરહલ વિધાનસભા સીટના એક બૂથ પરથી તેના એક સમર્થકને પોલીસ ઉઠાવી ગઈ છે. સપાના બૂથ એજન્ટોને ધમકાવવામાં આવી રહ્યા છે. મુઝફ્ફરપુર જિલ્લાના મીરાપુર કકરૌલીમાં મતદાન દરમિયાન ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. અહીં સપાએ પ્રશાસન પર ભાજપના ઉમેદવાર માટે કામ કરવાનો આરોપ લગાવ્યો છે. કાનપુરની શિશામઉ સીટના ચમનગંજ વિસ્તારમાં પોલીસ અને આરએએફે લોકોને દોડાવ્યા. સપા ધારાસભ્ય અમિતાભ વાજપેયીને કાનપુરમાં નજરકેદ કરવામાં આવ્યા છે. તેમના ઘરની બહાર પોલીસ તૈનાત છે. રાજકોટના સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા જામનગર રોડ પરના રામપર ગામે 300 કરોડના ખર્ચે દેશનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ નિર્માણ પામી રહ્યું છે. તેના લાભાર્થી મોરારી બાપુ 12 વર્ષ બાદ રામકથા આપશે. રેસકોર્સ મેદાનમાં 23 નવેમ્બરથી યોજાનારી આ કથાનું આયોજન સફળ રહે તે માટે આજે દેવતાઓને આહવાન સ્વરૂપે માનસ સદભાવના યજ્ઞનું આયોજન કરાયું હતું, જેમાં કલેક્ટર સહિતના અધિકારીઓ તેમજ સમાજના શ્રેષ્ઠીઓ જોડાયા હતા. સમગ્ર વિશ્વમાં સદભાવના પ્રસરે અને વિશ્વમાં થતા યુદ્ધ બંધ થાય તે માટે યજ્ઞ યોજાયો હતો. આ યજ્ઞ ઇકો ફ્રેન્ડલી હતો, એટલે કે તેમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો. મિત્તલ ખેતાણીએ જણાવ્યું હતું કે રાજકોટના રેસકોર્સ મેદાનમાં 23 નવેમ્બરથી માનવ સદભાવના રામકથાનું આયોજન થઈ રહ્યું છે. અહીં મિની અયોધ્યા નગરી ઊભી કરવામાં આવી છે. કથાના મંગલાચરણના ભાગરૂપે દેવી દેવતાઓને આહવાન માટે આજે યજ્ઞનું આયોજન કરાયું છે. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બિલીમોરા શહેરમાં ગોહરબાગ વિસ્તારમાં આવેલા જૈન દેરાસરમાં ચોરીની ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. ચોરોએ દેરાસરમાં ઘૂસી કિંમતી સોના ચાંદીની મૂર્તિઓ અને રોકડ રકમની ચોરી કરી હતી. ઘટનાની જાણ થઈ ત્યારે સવારે પૂજારી દેરાસરમાં હતા. તેમને અંદર સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો. આ અંગે પૂજારી દ્વારા તાત્કાલિક બિલીમોરા પોલીસને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને જોતા બિલીમોરા પોલીસ તેમજ ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ દોડી આવ્યા હતા અને ચોરી મામલે ફરિયાદ નોંધી સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે.